નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન પર। સરકારે ગાઈડલાઈન બહાર પાડી ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી થશે તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી સામે પગલાં ભરાશે। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલથી પંજાબ ખાતે વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટના મુદ્દે ગોધરામાં ભાજપ કાર્યકરોના મૌન ધરણા। તો ભાજપના જિલ્લા અને ગોધરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કોંગ્રેસ સામે આક્રોશ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો। તો ગોધરાના બાબા આંબેડકર ચોક પાસે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળા માસ્ક અને પ્લેકાર્ડ બેનરો ધારણ કરી 2 કલાક સુધી મૌન ધરણા કર્યા। તો ધરણા પૂર્વે બાબા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો ધરણામાં ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી, કાર્યક્રમના ઇન્ચાર્જ પરેશ ચૌહાણ, સંગઠનના હોદ્દેદારો સહિત જોડાયા। તો પંજાબ ખાતે વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટના મુદ્દે ગોધરામાં ભાજપ કાર્યકરોની મૌન ધરણા। તો ભાજપના જિલ્લા અને ગોધરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કોંગ્રેસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે ધરણા કાર્યક્રમ યોજાયો તેમજ ગોધરાના બાબા આંબેડકર ચોક પાસે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળા માસ્ક અને પ્લેકાર્ડ બેનર ધારણ કરી 2 કલાક સુધી મૌન ધારણ કર્યા। તો ધરણા પૂર્વે બાબા આંબેડકરની પ્રતિમાની પુષ્પાંજલિ આપી સૂત્રોચ્ચાર કર્યા હતા। તો ધરણામાં ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી, કાર્યક્રમના ઇન્ચાર્જ પરેશ ચૌહાણ, સંગઠનના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા। કોઈ કાળે પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શોખી ના લઈએ અને ભવિષ્યમાં આવા અનબનાવ બને ન એના માટે છે અમે પંજાબ સરકારને ચેતવણી આપીએ છીએ કે દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે આવનાર દિવસોમાં એમના વિસ્તારમાં જ્યારે બી કાર્યક્રમ થાય તો પૂરેપૂરી તકેદારી રાખે એવી અમે માગણી કરીએ છીએ। અમરેલી જિલ્લાના ખાંભા ખાતે કોળી સમાજને બદનામ કરનાર વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાંભા મુકામે મામલતદાર સાહેબને સમસ્ત કોળી સમાજ દ્વારા તેમજ ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા ખોટી રીતે કોળી સમાજના આગેવાનો અને સમાજને બદનામ કરનાર સામે કડકમાં કડક પગલાં લઈ સત્ય હકીકત જાણી જે ગુનેગાર જણાય તેના વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાંભા તાલુકામાં કોળી સમાજની બહોળી સંખ્યામાં વસવાટ હોવાથી જેમાં કોળી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચાવડા અને કોળી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર કમલભાઈ સવજીભાઈ તાપણિયા, સવજીભાઈ મનજીભાઈ તાપણિયા, બિપિનભાઈ તાપણિયા દ્વારા ખોટા વાહિયાત આરોપ મૂકવામાં આવેલ હોવાથી જેની તપાસ કરી કોળી સમાજની લાગણી દુભાવનાર અને કોળી સમાજ અને ભાજપના પાયાના કાર્યકર વિરુદ્ધ અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી કોળી સમાજને નીચા બતાવવાની કોશિશ કરનારને સખતમાં સખત સજા મળે અને કોળી સમાજની લાગણીને ઠેસ પહોંચાડનારને આવારા તત્વોને જાહેરમાં માફી માંગવામાં આવે અને ભવિષ્યમાં કોળી સમાજ જ નહીં અન્ય કોઈ સમાજ વિરુદ્ધ અશોભનીય વર્તન ન કરે તેવી સજા મળે તેવી કોળી સમાજના આગેવાનોએ માંગ કરી હતી। વલસાડના કલ્યાણબાગ પાસેના એક મકાન આગળ કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું। તો શહેરના કલ્યાણબાગ પેટ્રોલ પંપ પાછળ આવેલા એક મકાન આગળ આગ લાગવાની ઘટના બનતા વલસાડ ફાયર ફાઇટરની ટીમ દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। તો વલસાડ શહેરના કલ્યાણબાગ પેટ્રોલ પંપ પાછળ આવેલ મકાનના બહાર કચરામાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી। આગની ઘટના બનતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। તો આગ વધુ ફેલાઈ આગળ આવેલા
મોટા ઝાડમાં કે આગ પ્રસરી હતી, જેને લઈને વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા નગરપાલિકાનું મિની ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. દિયોદરના વખા સબસ્ટેશન ખાતે બીજા દિવસે કાંકરેજ વિસ્તારના ખેડૂતોએ વહેલી સવારથી સબસ્ટેશનની કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં દિયોદરના વખા વીજ સબસ્ટેશન દ્વારા તેરવાડા સબસ્ટેશનમાં એકટા એક ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વિના ખેડૂતોને આપવામાં આવતી વીજના સમયમાં ફેરફાર કરાતા બીજા દિવસે વખા સબસ્ટેશન ખાતે ખેડૂતો પહોંચી વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમારી વીજળી સમયમાં ફેરફાર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું. તો ખેડૂતોના આક્ષેપ વખા સબસ્ટેશનના કોઈ પણ અધિકારીઓ મારી માંગો સ્વીકારવા તૈયાર નથી. અધિકારીઓ ખેડૂતોને કહી રહ્યા છે કે પેલા સાહેબ આવે, ઓલા સાહેબ આવે, પરંતુ ખેડૂતોની માંગોનું કોઈ નિરાકરણ આવતું નથી. ખેડૂતો વહેલી સવારથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ખાસ ખેડૂતો એક્શનમાં છે. તો જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ખેતરમાં આવતો વીજ પુરવઠો બંધ કરો. કાંકરેજ પંથકના ખેડૂતોએ મોડા સુધી ધારણ કર્યું હતું, ધરણા પ્રદર્શન કર્યું અને ખેડૂતોએ સબસ્ટેશનના અધિકારીઓને લેખિતમાં જાણ કરી કે 48 કલાકમાં અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે. તેની તમામ જવાબદારી સરકારની રહેશે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 34 કેન્દ્રો પર રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તારીખ 10મી જાન્યુઆરીથી તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્ર, પેટા કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળી 34 સેન્ટરો ઉપર કોવિડ-19ની રસીનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. સરકારી વિભાગોના કર્મચારીઓ અને 60 વર્ષ ઉપરના નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો. વિજયનગર તાલુકા આરોગ્ય અન્ય વિભાગના કર્મચારીઓ કોવિડ અધિકારી ડોક્ટર SM ચૌહાણે વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ બીજા ડોઝ લીધાના 9 મહિના રોજ બુસ્ટર ડોઝ માટે તમામ સરકારી બાદ આ બુસ્ટર ડોઝ લઈ શકે છે. આ વિભાગના કર્મચારીઓ આરોગ્ય ઉપરાંત 60 વર્ષ અને તેનાથી વધુ વિભાગ, પંચાયત, રેવન્યુ ઉંમરના તમામ વ્યક્તિ કે જે અન્ય ITI વિભાગ, પોલીસ, બીમારીગ્રસ્ત અને કોવિડ વેક્સિનના વિભાગ, શિક્ષણ વિભાગ બંને ડોઝ લઈ ચૂક્યા છે અને ડોક્ટરની ICDS RNB ની સલાહ મુજબ તેઓ બીજો ડોઝ લીધાના ઇરિગેશન વિભાગ, વન વિભાગ તથા 9 મહિના બાદ બુસ્ટર ડોઝ લઈ શકે છે. ભરૂચ નગરપાલિકાએ ઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલની તપાસ હાથ ધરી આવા વેપારીઓ સામે કાર્યવાહી માટે કટિબદ્ધ બની હતી. તો ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં અવકાશી યુદ્ધના પર્વમાં કેટલાય લોકો અને અબોલ પશુ પક્ષીઓ પતંગની ધારદાર દોરી ઘાયલ થવા સાથે મોતને પણ ભેટતા હોય છે, જેમાં મોટે ભાગે ચાઇનીઝ દોરી વધુ ઘાતક સાબિત થતી રહી છે. તો ટુક્કલના કારણે આગના પણ બનાવો બનતા હોય છે, જેથી આ હાનિકારક ઘાતક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં આ ચીજ વસ્તુઓનું કેટલાક વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. આવા વેપારીઓ સામે લાલ આંખ કરી ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગ ઉત્સવને ધ્યાને લઈને ભરૂચના શક્તિનાથ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની દુકાનોમાં તપાસ માટે વિશેષ ટીમ ઉતારવામાં આવી હતી, જેને વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલનું ચોરી છુપીથી વેચાણ કરતા હોવામાં નથી આવી રહ્યું ને તેની તપાસ હાથ ધરી હતી અને દુકાનમાંથી જો ચાઇનીઝ દોરી કે ટુક્કલ ઝડપે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભરૂચમાં પતંગની દોરીથી એક મહિલાનું મોત થવા સાથે 2 વ્યક્તિઓ ઘાયલ થવાના પણ બનાવો બન્યા છે. ત્યારે આવી ઘાતક ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સાથે તેનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાઈ રહી છે. જેવા પર્વમાં નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલ જેવી ચીજવસ્તુઓ વેચાણ થાય છે, જેના ચેકિંગ માટે આજ રોજ નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કોઈપણ વેપારી ચાઇનીઝ દોરી અથવા તો ટુક્કલનો ઉપયોગ કરીને વેચાણ કરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી તો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને ₹4 લાખની સહાય મળે તે હેતુસર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને માત્ર ₹50,000ની સરકારી સહાય મળતી હોવાને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને વલસાડ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે અને ₹4 લાખની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર શ્રી વલસાડને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષાના બેદરકારીના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા હતા. તો પંજાબમાં દેશના પ્રધાનમંત્રીની સુરક્ષામાં બેદરકારીના વિરોધમાં દેશભરમાં ભાજપાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના અનુસૂચિત અનુજાતિના મોરચાના કાર્યકરો દ્વારા છોટાઉદેપુર માણેક ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. છોટાઉદેપુર એસીસી મોરચા દ્વારા પંજાબની કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી અને કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય સતાયું થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઈ રાઠવા, જિલ્લા એસસી મોરચા પ્રમુખ અશોકભાઈ, જિલ્લાના કાર્યકર્તાઓ, નગર ભાજપના પ્રમુખ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. લાખણી તાલુકાના કોટડા ગામે ચોરી કરી ચોરોએ મહિલા ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. તો લાખણી તાલુકાના કોટડા ગામે રહેતા રાજશ્રીબેન મીઠાલાલ શાહ તેમના ઘરે ચોરોએ હાથ અજમાવ્યો હતો. તો રાજશ્રીબેનના પતિ મૃત્યુ પામ્યાને 6 મહિના થઈ ચૂક્યા છે. રાજેશ્વરીબેન અને તેમનો પુત્ર, જે પુત્ર તેમનો દિવ્યાંગ છે, ચાલી શકતો નથી. તો માતા પુત્ર બંને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ ન હોવાનું અને તેઓ એકલા છે તેનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હતો. જ્યારે રાજશ્રીબેનને કાને કંઈક અવાજ આવતા તેઓ ઊંઘમાંથી ઉઠ્યા તો ચોરોને ખબર પડતા રાજશ્રીબેન પર હુમલો કરવામાં આવ્યો. તો માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી ડિસમિસના ઘા માર્યા સાથે હાથ પણ ભાગ્યો અને મારકૂટ કરી. જ્યારે રાજશ્રીબેને જોરથી બૂમો પાડતા આડોશ પાડોશના લોકો ભેગા થઈ જતા રાજશ્રીબેનની હાલત બહુ જ ગંભીર હતી. તો તરત જ તેમને 108ને ફોન કરતા 108 ઘટના સ્થળે પહોંચી આવી. રાજશ્રીબેનને ડીસા સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા. તેમના સાથે ગયેલા પાડોશીઓને જ્યારે ફોન પર વાત કરતા જાણવા મળ્યું કે તેમના માથાના ભાગે 7 ટાંકા આવેલ છે. ચોરીની વાત કરતા તેમને જણાવ્યું હતું કે 4 બંગડી, સોનાની ચેન, 2 વીંટી અને 10,000 જેટલા રોકડ રકમની ચોરી થઈ છે. આવા જીવલેણ હુમલા ચોરો સામે કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઉઠી છે. પારનેરા પારડી સુગર ફેક્ટરી આગળ 2 બાઇકો સામસામે ટકરાતા 3ને ગંભીર ઇજાઓ પહોંચી છે. વલસાડ નજીકના પારનેરા પારડી સુગર ફેક્ટરી ઉપર 2 બાઇક સામસામે અથડાતા 3 યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ થતા 2 એમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોની ઘટના અવારનવાર બનતી હોય છે. જ્યારે વલસાડ નજીકના પારનેરા પારડી સુગર ફેક્ટરી આગળ જતા સર્વિસ રોડ ઉપર પૂર ઝડપે દોડતી પલ્સર અને હીરો હોન્ડા બાઇક સામસામે અથડાતા તેના પર સવાર 3 વ્યક્તિઓને હવામાં ફંગોળાયા હતા. તો હાથ, પગ, માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા જ લોકો દોડી ગયા હતા અને ઘટના અંગે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ તથા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો. તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ 108ની ટીમ દોડી આવી હતી અને અકસ્માતમાં શરીરે ગંભીર રીતે ઘાયલ થયેલા 3 યુવકોને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા વડાલીમાં યુજીવીસીએલ દ્વારા રેડ કરતા 11 વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવ્યો છે. વડાલીમાં યુજીવીસીએલ દ્વારા વહેલી સવારે ખેતરો અને ઘરોની અંદર ચેકિંગ કરતા 11 વ્યક્તિઓ વીજ ચોરી કરતા ઝડપાયા હતા. તો વડાલીમાં સોમવારે વહેલી સવારે યુજીવીસીએલના 2 ઈડર ટીમો અને 1 ટીમ વડાલીની તેમ કુલ મળીને 3 ટીમો દ્વારા 150 વીજ ધારકોને ત્યાં ચેકિંગ કરવામાં આવતા 11 વ્યક્તિઓ વીજ ચોરી કરતા ઝડપાયા હતા. જેમાં ખેતીવાડીમાં 4 વ્યક્તિ અને રહેણાંક વિસ્તારમાં 7 વ્યક્તિઓ ઝડપાયા હતા. ત્યારે વડાલી વીજ કંપનીના અધિકારીના AH મંસૂરીના જણાવ્યા અનુસાર 80,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વલસાડના અબ્રામાં રહેતો બાઇક ચાલક અબ્રામાં ગટરમાં પડી જતા ઈજાઓ થઈ છે. તો વલસાડના અબ્રામાંથી હાઈવે તરફ જતા રસ્તા ઉપર ગટરનું ઢાંકણું તૂટી જતા અબ્રામાનો બાઇક ચાલક ગટરમાં પડી જતા ગંભીર ઈજાઓ થવા પામી. તો તેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં વલસાડ નગરપાલિકાનો વોટર વર્ક્સ આવેલો છે. આ વોટર વર્ક્સમાંથી શહેરમાંથી પાણી પહોંચાડવા માટે મોટી પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ કેટલાક વર્ષોથી વલસાડ અબ્રામાંથી હાઈવે તરફ જતાની બાજુમાં નાખવામાં આવેલી પાણીની
પાઇપલાઇનમાં લીકેજના કારણે કાયમી રોડ ઉપર પાણીનો ભરાવો થતો હોય છે. તો અબ્રામા રોડ ઉપર કાયમી પાણી ભરાવાને પગલે અવારનવાર અકસ્માતો થવાના પણ બનાવો બનતા હોય છે. તેમ છતાં વલસાડ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. તો ત્યારે વલસાડના અબ્રામાથી નેશનલ હાઈવેને જોડતા રોડ ઉપર વહેલી સવારે ગટરના ઢાંકણ અચાનક તૂટી જતા મુન્નાભાઈ ગટરમાં પડી જવાને કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દિયોદરના રસી કેન્દ્રો ઉપર વહેલી સવારથી મહિલાઓની લાંબી કતારો જોવા મળી. તો બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની રસી લેવા દિયોદરના રસી કેન્દ્ર ઉપર સવારથી મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી. ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે અને ત્રીજી લહેરની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસ સામેના કોરોનાની વેક્સિન પણ લોકોને આપવામાં આવી રહી છે, જેમાં વહેલી સવારથી દિયોદરના રસી કેન્દ્રો ઉપર મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં દિયોદર ખાતે 1150 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝની રસી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓ વહેલી સવારથી કોરોનાની રસી લેવા માટે લાંબી કતારોમાં જોવા મળી હતી. જાફરાબાદ કામધેનુ ગૌશાળામાં ઘણા વર્ષોથી લૂલી લંગડી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. જ્યારે આગામી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે લોકો દ્વારા વધુમાં વધુ આ ગૌશાળામાં દાન કરવા આવે તેવી ગૌશાળા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જાફરાબાદ વઢેરા રોડ ઉપર આવેલી કામધેનુ ગૌશાળામાં છેલ્લા 3 વર્ષથી કોરોના કાર્ડના હિસાબે અહીં થતા લોકમેળા બંધ છે અને 2 વર્ષ કોરોના કાર્ડના હિસાબે ગૌશાળા તરફથી મકર સંક્રાંતિના દિવસે દાન માટે જે સ્ટોલ રખાતા તે પણ બંધ છે. જેના કારણે કામધેનુ ગૌશાળામાં 70 જેટલી ગાયોના નિર્વાહ માટે ઘાસચારાની પણ અછત જોવા મળી રહી છે. ત્યારે આગામી 14 જાન્યુઆરીના દિવસે ધર્મપ્રેમી જનતા દ્વારા આ ગૌશાળામાં વધુમાં વધુ દાન આપવામાં આવે તેવી અપીલ જાફરાબાદ કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.